हेलो गाइस, केम छो बधा मजामां छो? तो मजामां ज रहेवानुं। तो दोस्तों स्वागत करता हूँ एनएस म्यूजिक ब्लॉग में। तो दोस्तों अमे आया छे अत्यारे जंगल में। એટલે શું કરવા આવ્યા છે તમને બતાવવાનું છું। બાઘરા લેવા માટે આવ્યા છે। તો જોઈ શકો છો આપણે આ એટલા વાળી નાખ્યા છે અને હજી તો સુરેખા વાળી રહી છે અને જંગલનો નજારો તમે જોઈ શકો છો। એટલો ચારો બ્યુટીફુલ જોવા મળતો હશે અને બાઘરાના તો ઢગલા છે અને આ છે આપણું ગાથોડું। આપણે મેં પણ વાડ્યા છે એટલે આપણે આવી ગયા હતા લગભગ 3 વાગે એટલે આવી ગયા છે। તો બાઘરા તો આપણે એક ભારા જેટલા કરી નાખ્યા છે, છતાં પણ આપણે જોઈએ છે ચલ લાંબા બાઘરા મળી જાય તો વાળી લઈએ છે, કેમ કે આ ટળેલા જ રહ્યા છે, બધા વાડી રહ્યા છે। અહીંયા નથી વધારે બાઘરા અને તળાવ પણ તમને અત્યારે જોવાડું છું। જોઈ શકો છો તળાવડી કેવી છે। તો આપણે અહીંયાથી લઈ જઈશું તમને પેચલ બતાવવા માટે જઈ રહ્યો છું। જો નજારો અને જોઈ શકો છો અને આ છે તળાવ, જોઈ શકો છો કેટલું સારું તમને જોવા મળતું હોય છે ને જોઈ શકો છો। વિચાર્યું છે તો ગાઈઝ આપણે આવ્યા છે મોટા તળાવના ટેકે બાઘરા વાળવા માટે અને તળાવ પણ જોઈ લીધું તમે। તો આપણે થોડી વાર અહીંયા બાઘરા વાળવાના છે અને પછી ખેતરમાં જવાનું છે, કેમ કે મગફળીના છે ને કલ્લા મારે પલટો મારવાનો છે, કેમ કે આજે 3 દિવસ થઈ ગયા છે એટલે એને પલટો મારવો પડે। જેટલા મારીશું એટલા મારીશું, પછી કાલે સવારી કરીશું બીજું કામ। અને ગરમી પણ જબર થઈ રહી છે અને સામે જોવા મળતી હશે તમને તંબાકુની ફેક્ટરી અને ચારે બાજુ જંગલ છે અને આ બાજુમાં ખેતર આવી ગયા છે અને પેલી બાજુ પણ આપણું ખેતર છે, એ તમને અત્યારે અહીંયા રહીને જોવા નહીં મળે। તો કંઈ નહીં, બને રહેજો। તો આપણે ખેતરમાં જઈએ અને કલાક થોડી વાર ફેરવી નાખીએ, પછી 5 વાગે એટલે આપણે ત્યાંથી ખેતરે છે। તો ભાઈ આપણે એક ભારો વાડી લીધા છે બાઘરા, જોઈ શકો છો ભારો વાડી લીધો છે આપણે બાઘરાનો અને આપણે ખેતરમાં વિવિધ મગફળી કરવાની છે। જોઈએ આ બાજુ તો નહીં લઈ દીધા, આપણે ગાડી બાઇક પણ પેલી બાજુ પડી છે, બાઇકથી પોકીએ। ગાઈસ તો આપણે આવી ગયા છે જ્યાં આપણે બાઇક મેળ્યું હતું, આ મેલીને આપણે ગયા હતા બાઘરા વાડવા। તો આ પડ્યું બાઇક અને સુરેખા આવે છે પાછળ, જોઈ શકો છો। તો આપણે બાઇક લઈને પાછા આવી જશું ખેતરમાં। જુઓ એક બારો આપણે વાડી લીધો છે એટલે તો આપણે ગાઈસ હવે નીકળીએ પહેલાં ખેતરમાં, પછી આપણે ગામમાં નીકળીશું। તો આપણે કમ્પ્લીટ બાઇક ઉપર બેસી ગયા છે, બારો પણ આવી ગયો છે, આપણે પાછળ બારો છે, સુરેખા પણ બેસી ગઈ છે। તો આપણે આવા નળિયામાં જવાનું છે, જોઈ શકો છો ને આ તે તળાવ। ચાલો આપણે હવે બાઇક પણ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે હવે નીકળીએ।